આ કૂવાનું અંદર જવાનો મેન રસ્તો ચાલુ થાય છે. આ નવઘણ કૂવો. હા અંદર ન જાવ કઈ થોડા થોડી જાવ ગઈ એટલે બસ ચડી ના દ્રશ્ય જોઈને તમે કોઈ પણ માણસ ચકિત થઈ જાવ. હા આ છે ને આવે ને બાજા આવતા રહે છે અંદરનો નજારો કેવો કે તમને અંદર એમ લાગે એસીની હવા આવતી હોય એ ટાઈપની, તો ખાલી એની એસી જેવી હવા છે. એક ભાઈ આવેલા જ છે ધીમે ધીમે, આમથી એક બેન ધીમે ધીમે ઉતરીને ચાલી આવે છે. એક બેન થાકીને બેસી ગયા છે. આ કુવાને જોઈને જ મારા થાકી આરામ કર, હું તને બી જાય છે. તો રહેવા દે, પેટના પગ દુખશે, ભેગા દુખા નહીં, એ રહેવા દે તું. કોઈ પણ માણસ કુવાને જોઈને હિંમત હારી જાય છે. અને અમે ધીમે ધીમે અંદર ઉતરીએ છીએ હિંમત કરી. ગ્રાઉન્ડ છે અહીંયા બેહવાનો. ત્યાં ઉભી ત્યાં બેસી જાવ ગ્રાઉન્ડ ઉપર. હા હું તો જાય છું. હા તમે ખાલી આ કૂવાનું દ્રશ્ય જુઓ. જોવામાં તમને એટલી મજા આવશે તો તમે અહીંયા આવીને આને રૂબરૂ જુઓ તો તમને બહુ મજા આવશે. રાધા હા ના બોલ, હું તો વાળી લો. હાલો હાલો. હજી અમે થોડાક જ એવા છીએ, પણ અમને એમ લાગ્યું કે હજી તો આમાં 50% જ અમે રસ્તો કાપ્યો છે. હવે થોડોક અંધારાવાળો રસ્તો આવ્યો છે એટલે અમે ધીમે ધીમે નીચે ઉતરીએ છીએ. પહેલાં તો અમને એમ થયું હતું કે અમે અડધી રસ્તેથી વ્યા જઈએ પાછા, તો થોડી હિંમત થોડી કરીને નીચે તો જવું જ છે અમારે. નીચે જવું છે ભાઈ. અમારે એક ભાઈ છે એ થોડીક હિંમત હારી છે, એમ કહે છે કે નથી જવું, તો હું થોડીક હિંમત કરીને અંધારામાં નીચે છે દિવસ પણ અંધારું લાગે અંદરના ભાગમાં. બહુ એટલી ઊંડી વાવ છે, બહુ વર્ષો જૂની રા નવગણ વખતની આ વાવ છે. તમે ખાલી આ વિડીયોમાં જોઈ તમને મજા આવશે તો તમે કોઈક દી કંઈ જુનાગઢની અંદર આવો અને આ વાવના દર્શન કરો. બોલો. હાલો પાછા અમે હાલવાનું ચાલુ કરી છે. ઉમેશ લાઈટ તો કરું ઉમેશ ભાઈ હવે જવું બરાબર. લાલ તો કરી મજા ભાઈ આમાં લાઈટ કરી ડાલું જાવ. નહીં હવે લાઈટ નહીં કરું. હેલો હાલો તું અહીંયા ઉપર ચાલ. નહીં અંધારામાં ના જવું. આ ઠોક આઈકલસ મસ્ત હલ. નહીં ભાઈ આમાં લાઈટ તો કરી દે મને. નહીં હાલો. ના ના મારે યાર એટલે સહેલા એની સુધી જાવું સહેલા લોંગ વિડીયો મજા હાલ તો કહી દઉં. આમાં કઈ બીક નહીં, તું ખાલી જાય ધીમે ધીમે હકીર માથું કહું છું. નથી આવું ભાઈ હાલો હાલો. તું હાલ તો કરી ઉમેશ આવો એટલે મગજથી બતાવી. લાઈટ નથી, લાઈટ હોત ને તો મારામાં લાઈટ નથી, મારામાં કરી દે. હાલ કરી દે મારા. એ બે ની ચાલુ થાય તમારે. હા વિડીયો લાઈટ નથી. હા છે હું
હાલ ને બહુ મસ્ત આના વર્ષો પછી આપણે જિંદગી પછી આવી ના ગઈ હા ઠંડુ કુલ અંદરનું વાતાવરણ તમે જોવો ને ભાઈ તો તમને ખુદને એમ થાય કે નહીં કે પેલાના વખતનું કેવું આ બધું બનાવેલું છે ને કેમ બનાવ્યું છે એક એ વસ્તુ જોવા જેવી ડીએ છે બસ હવે અમે હાવ કિનારા સુધી પહોંચવા આવ્યા છીએ અમે જો હવે તો આમાં પગથિયામાં પાણી અંદર દેખાવા માંડ્યું કેટલું હોય છે ઓલું આમ તો જોઉં મેં થયા સીન જોઉં દેખ કેમ છે આજ આખું આ ભૂલું કંઈક ગમે થતું જો ભાઈ જો અંદર દેખાય એક સેલો ગ્રાઉન્ડ રહ્યો છે એ અમે પાસ કરી લઈ પછી અમે અહીંયા સુધી લગભગ કોઈ માણસો આવતા નથી એનું કારણ કે ભયજનક થોડુંક દેખાય છે એટલે માણસોને 50% માણસ બધા ભાગી જાય છે જો સેલો પગથિયામાં દેખાય હા છેલ્લા પગથિયા ડીએ છે હવે આપણે એને દેખાતા નહીં જો ઉપરનો સીન ખાલી નીચે તમે સુધી ઉતર્યા છીએ આ બધી બારી એને ઉતરવાની અહીંયા છે સીડી ઊંધી અહીંયા ઊંધી છે તો એ સેલો એક રાઉન્ડ જેવું દેખાય છે જોઈ લઉં એક જ મિનિટ ખાલી એક જ એટલો સીન લઈ લઉં સાઈડથી આપણે તો ઉમેશ પેન્ટે તમે મારા ભેગા આવ્યા હું આવે જ નહીં હા એન્ડ ઉપર આવ્યા જોઈ લઈએ અમે આનું નિર્માણ તો તમે જુઓ ખાલી હાલો અમે પાછી વાપસી કરી છે જય માં ખોડિયાર કેમ ગમે છે હે ખાલી આ અંદર ઉતરવાનું કોઈ સિસ્ટમ તો જો ગરમ થઈ નહીં છે હા કેવડા માણા કેવડી પબ્લિક જય માં ખોડિયાર